તમે તો હારા ગોલટિયા માર્યા કઈ છું નહીં ને કોઈ કાલ જાનું જ દવાખાને બતાવવા મટકા સેન્ડવિચ કેમ મટકા કેમ કહેવાતી છે આને મટકા એ રીતની છે ને. તો ઋષિભાઈ જો અત્યારે છે ને બપોરા કરે છે ને ઋષિ હું જમતો હોય ઋષિ હું જ ખાસ હતું આને ખમણ ઈદડા એવું બોલ ભાત બસ ઋષિને એક ભાત બોલતા આવડે છે કે હું ભાત ખાઉં છું એમ જો એટલે ભાત જ ખાય છે ઈ. બટેકાનું શાક ભાખરી ખમણ અને ઈદડા અને એક છાશ બોલતા આવડે છે એટલે ગળ બોલતા આવડે છે ઋષિને ગળ ખાવો છે ઋષિ શું ખાય છે ઋષિ શું ખાય ઋષિ શું ખાધું ગળ આમ કેવી હાડું નાખે છે પણ આમ કંઈક બોલાવી ને તો ધીમું ધીમું બોલે વાસો કા ગળ ના મશગુલ હોય જમવામાં. તો એવું છે વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ બાજુ પપ્પા ચાલો જમવા અને લખાઈ નાખી છે ફાઇનલ ટિકિટ કે નહીં તમે તો બે સોફા નહીં લખાવવા પડે એક ઋષિ નો હમવી થોડા હમી જાય હમાઈ જાય તો સારું આમે પણ કાંઈ નો હમાવી દે બસ લગભગ ખાલી જશે શું કેવું તમારે ખાલી બસ હોય મારા સસરાની નહોતો ગયા હમણાં દેહમાં ત્યારે ઘણી ખરી બસ ખાલી જ હતી પછી વાહે વહી જવાનું તો આ બસ જુગાડ હોય વાહે વહી જવાનું બસ ખાલી હોય ને તો એમ અને કાંઈ નહીં એવું છે તો શું છે બીજું કાંઈ નવીનમાં સોખાવાલા કાંઈ નથી સોનાનો ભાવ કે યુદ્ધ હાલે છે નહીં પપ્પાને ખબર હોય એટલે એમ તો વરસાદ ક્યારે આવશે એ નથી ખબર ઓ માય ગોડ કેમ બધું બંધ કરી દીધું જોવાનું ઋષિ તો જો ઋષિને ફોન આવ્યો છે અને વાગી ગયા છે 12:15 કોનો ફોન છે પણ જો બપોરા કરવા માટે બેસી ગયા છે જમવામાં છે ખમણ ઈદડા રસ રોટલી અને બટેકાનું શાક પણ બનાવ્યું છે અને દાળ અને ભાત તો ચાલો મસ્ત મજાના બધા બપોરા કરવા માટે અને રસ પણ છે અને કાલે છે સોમવાર તો અધિક માસનો કાલે છેલ્લો દિવસ સોમવારે સમાપ્તિ થાય છે અધિક માસની ગોપીએ બહુ જલસા કર્યા શું કેવું પપ્પા પુરુષોત્તમ બધા બિચારા હેરાન થયા એમાં હું હેરાન છે એમાં હું હેરાન એવું જ ને ગોપીઓ એકલા વહી જાય બરાબર પુરુષોત્તમને લઈને જતો બધાને સારું પડે પણ મહિનો જેવો છે પુરુષોત્તમ માસ એમાં બધા ગોપીઓને જ બધા પૂજવા જવાનું છે એને જલસા હોય ને ગોપીઓ મને કાંઈક જવાનું હોય ને એની વાત છે તો એમાં કઈ નાનો પડે પુરુષને જવું હોય તો હા જઈએ કે પણ ન જાય કે આખી બસ જ તે ગોપીની બસ ભરાણી હોય કાંઈ નહીં હવે કોને ખબર શું હોય તમે કોમેન્ટ કરીને કહેજો કે કેમ ખાલી ગોપીઓ જ પૂજવા જાય ગોપાલ કેમ પૂજવાનું છે તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે અને બધા તહેવારમાં મોસ્ટ ઓફ એવું જોઈએ બધું ઇન્વોલ્વમેન્ટ ગોપીઓનું જ હોય એમ કાંઈ નહીં ચાલો બધું તમે કોમેન્ટ કરજો અને ચાલો મસ્ત અત્યારે બપોરા કરવા માટે અને અધિક માસ પૂરો થઈ ગયો બીજું માં શું કહેવાનું હતું કાલે છે અમાસ હતન છે અને કાલે પૂનમ હતન છે એટલે સોમવતી અમાસ છે કાલે અને એનું ઘણું મહત્વ છે કેમ કે અમાસ હોય ને એ દિવસે સોમવાર હોય એટલે સોમવતી અમાસ અને એ બહુ ભાગ્યે જ ક્યારેક ક્યારેક આવતી હોય એટલે એનું મહત્વ ઘણું બધું છે તમને એમાં દાન પુણ્ય કરવાનું હોય એનું પણ ઘણું મહત્વ છે એટલે ઘણું બધું મહત્વ છે તો ચાલો બપોરા કરવા અદ્રાદે મા મંગલાષ્ટમાસે વર્ષતમાસમ પ્રશ્નપક્ષ નિત્ય ચૌદશને વસ્ત્ર શિખા સામગ્રી દક્ષિણાય સૂર્ય દેવતા તો જો વાગવામાં આવી રહ્યા છે 6 અને સંદીપ ફાઇનલી થોડોક બારો નીકળ્યો છે આજે કેમ છે હવે સારું છે કાલ જાનું જ દવાખાને બતાવવા જો ઈશારા કરે છે આમ 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 તો સમજી જાઓ ને આ બાજુ જો પપ્પા આવ્યા છે ખબર કાઢવા માટે જય શ્રી કૃષ્ણ અને આ બાજુ મમ્મી આવ્યા છે તમે તો હારા ગોલટિયા માર્યા કઈ છું નહીં ને કોઈ બાયું ને કઈ વાંધો નથી આવ્યો ને પછી એમાં વેકરો છે પાછો વેકરો હતો કે નહીં વાંચ્યો નહીં તો સારું કહેવાય તમારે કાંઈ મારવાના છે ને અહીંયા આપણે જગ્યા નથી ને હરખી છે એટલે કાંઈ નહીં છેલ્લો દિવસ રહ્યો તો કાલે શું કરવાનું છે
કાંઈક છેલ્લો દિવસ હોય તો કાંઈક હોય બાકી રહી ગયું હોય તો એ દિવસે પૂરવાનું હવે થાય. આજ પછી હું નહોતી ગઈ. છે આજ તો જલેબી હનુમાન મંદિર હા ક્યાં હનુમાન જલેબી હનુમાન. ના પથ્થર ઉચકે ઈ ને ઊભા ઊભા. છે હું તો આ સમજી આ જલેબી કાલે પ્રસાદ જલેબીનો પ્રસાદ જ હોય. છે. જલેબી ધરવાની. આપણે ઘરથી નજીક થાય છે 5 કિલો આવું કાઢે છે બરોબર વિષ્ણુ માસા આવ્યા. બરોબર નકર તમે તો આ કંઈક વાડીમાં જવાના હતા ને બધું ક્યાં પાછા હનુમાનના મંદિરે પછી મને પહોંચ્યા નથી ખબર ઈ વાડી જવાની. એ મને એમ કહે કે તું શનિવાર આવજે કે આપણે ભદ્રેશ માતા બધા કહેલું કે વાડી છે ને કોકની હગાની આ ઈ પુણે જવાનું હતું પણ ભદ્રાસ માતાજી છે ને ઉજ્જૈન ગયા છે. ઉજ્જૈન ક્યાં છે એટલે બંધ રહી. બરોબર. નકર જવાનું જ હતું આપણે. તઈની ગાડી જવાની. છે. વિષ્ણુ માસા, હા. ભદ્રાસ માસા ને આપણે. બરોબર કાંઈ નહીં ચાલો તો જો બધા ભેગા શ્યામપુરા નાવાનું. છે એ તો કાંઈ ખબર નહીં હું તો નહીં આવું મેં ના પાડી હતી શ્યામપુરા નાવા જવાનું. છે કાંઈ નહીં હવે આવતા શનિવાર જાજે આવી જાય ઈ. હા, ઈ કાંઈ નહીં ચાલો તો વાગવામાં આવી રહ્યા છે 7 અને વાળુનો ટાઈમ થઈ ગયો છે વાળુમાં આજે બહુ મજા આવે એવું ખાવાનું છે તો ઘણું બધું છે ચાલો આપણે પેલા જોઈએ કે સોનલ અત્યારે શું બનાવે છે આ જો મોરૈયા ખીચડી કરું સંદીપ મોરિયાની ખીચડી ભાત કોઈ નથી ખાવા ભાત વઘારેલા. શેકે ને કેટલી બધી વસ્તુ છે. ઓકે. અને આ રીશે વાટું દહીં વઘારું છું ઓકે રીશુ હાટું દહીં અને સંદીપ હાટું વઘારેલી ખીચડી બને છે સંદીપ સેન્ડવિચ નહીં ખાય કે અને અહીંયા છે ને મસ્ત મજાની બધી અલગ અલગ સેન્ડવિચ લઈને આવ્યો છે તું મને પૂછતો હતો કે ઓલી લાવો પણ મને ખબર જ નથી કે સેન્ડવિચનું નામ શું છે એમ પહેલી વાત તો મને ખાલી આ કાચી સેન્ડવિચમાં ખબર પડે છે જો આ મટકા સેન્ડવીચ આ મટકા સેન્ડવિચ કેમ મટકા કેમ કહેવાતી છે આને મટકા એ રીતની છે ને આમાં પનીરના કટકા વાળી છે હા. એ કુલ કુલસા અને આ મટકા અને આ ગ્રીલ ઓકે તો મને ખાલી ગ્રીલમાં જ ખબર પડતી ઓકે અને આ કાચી તમારી એમાંથી કઈ ફેવરિટ સેન્ડવિચ છે ને ઈ તમે કોમેન્ટ કરીને કહેજો અને મમ્મી જો હવે દિવાબત્તી કરે છે તો ચાલો મસ્ત સેન્ડવિચ ખાવા માટે હે તો ચાલો મસ્ત સેન્ડવિચ ખાવા માટે અલગ અલગ તો આ બાજુ આપણે છે ને મસ્ત સેન્ડવિચ ખાવી છે મમ્મીને પૂછીએ તમે કેવી લાગી મમ્મી સેન્ડવિચ સારી લાગે. કઈ વધારે ભાવી તમને મેં જ બે ખાધી છે. હા આ ખાધી હતી ને હા. ઈ ભાવી બસ મને તો બે લાગી. છે અલગ અલગ હારું બધું ટેસ્ટ થઈ જાય. હા એ વાત છે મને તો વધારે ગ્રીલ સેન્ડવિચ જ ભાવી મને તો આ જો આ છે ને પે સીતાનગરની છે એવી અહીંયા ન મળે એવું છે તો સોનલ એમ કે સીતાનગર મળે એવી નથી એટલે પણ એવી છે આ સીતાનગરની એવી જ છે સીતાનગર નથી એમ કીધું સીતાનગરની છે અહીં ન મળે. ઠીક આવી ક્યાંય ન મળે એમ કહે છે બરોબર એમ આપણને ઠીક ઓકે તો આ આઈટમ સીતાનગરમાં જ મળે એવું સોનલનું કેવું છે આ આઈટમ આ કોણ હોય તમારે? પણ ચાલો તમને કઈ સેન્ડવિચ ભાવી કોમેન્ટ કરીને કહેવાની છે ગ્રીલ સેન્ડવિચ આ મટકા સેન્ડવિચ કે કેવું હતું આ કુલસા તમને કઈ ભાવી પપ્પા મને હાદી ભાવે હાદી ભાવે પપ્પાને હાદી ભાવી જો હા હાદી તો કાંઈ નહીં હાદી ખાઓ બીજું હું તો ચાલો મસ્ત મજાની બધા સેન્ડવિચ ખાવા માટે સખત ટેસ્ટ. હેલો એવરીવન તો જો અત્યારે છે ને સવારના 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને હું ધાબા ઉપર છે ને વિટામિન ડી લેવા માટે આવી છું પણ હજી અમારા ધાબે હજી એટલો બધો તડકો નથી આવતો સેજ છે જાય પાળીયા તડકો આવવાનું શરૂ થયું છે એટલે અહીંયા ખુરશી નાખીને હું ત્યારે બેહું પછી ધીમે ધીમે જેમ તડકો આવે ને ત્યાં ખુરશી ફેરવતી જાઉં તો એવું છે અને મમ્મીના પ્લાન્ટ તમે જોઈ લો મસ્ત છે પણ એ કોઈમાં ફૂલ નથી અત્યારે એવું છે અને આ બાજુ સવારમાં પ્લેન એટલા બધા નીકળે ને કે વાત પૂછોમાં બીજું ત્રીજું પ્લેન હું જોઉં છું અને આના ઉપરથી મને યાદ આવ્યું કે વાહનોમાં સૌથી વધારે પ્રદૂષણ ફેલાવે ને તો એરોપ્લેન હોય છે કારણ કે એનું ઈ છે ને સૌથી વધારે અવાજ નોઇઝ પોલ્યુશન કરે કેમ કે કેટલું ઉપર હોય તો આપણે નીચે સંભળાય એટલે એ સૌથી વધારે નોઇઝ પોલ્યુશન કરતું એક વાહનની કેટેગરીમાં આવે તો કાંઈ નહીં મારે શું કહેવાનું હતું આજે છે ને સંદીપને બતાવવા જવાનું છે હોસ્પિટલે 5 દિવસ પછી આજ સોમવારે જવાનું હતું એટલે આજે પપ્પાની જવાના છે એટલે એનું જે કંઈ અપડેટ હશે એ તમને કહેશું કાલના વ્લોગમાં કારણ કે આજનો વ્લોગ તો અહીં એન્ડ કરું છું આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે